અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન અને કોંગ્રેસ નેતા લલિત કગથરા તેમની પત્ની સાથે અંજલિબેન રૂપાણીને મળ્યા. દુર્ઘટનાને લઈને લલિત કગથરાએ નિવેદન પણ આપ્યું. કહ્યું કે આ ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે. અંજલિબેનને પત્ની સાથે હું મળ્યો. સાથે પણ કહ્યું, વિજયભાઈ જ્યારે મારા દીકરાનું અવસાન થયું હતું ત્યારે આવ્યા હતા. આજે અમે તેમના પરિવારને આ દુઃખની ઘડીમાં સાથ આપવા માટે આવ્યા. ખાસ કરીને આ દુર્ઘટનામાં જે ગુજરાતના પનોતા પુત્ર અને ગુજરાતના માજી મુખ્યમંત્રી અને એક વખતના મારા નેતાજી વિજયભાઈ રૂપાણીનું પણ આમાં નિધન થયું છે. આજે એમના ધર્મપત્ની અંજલિબેનને હું અને મારા ધર્મપત્ની બંને સાથે મળ્યા છે. મારા ધર્મપત્ની વિજયભાઈની સાથે 1995માં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર હતા. વિજયભાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા. એક મહિલા કોર્પોરેટર તરીકે એમની સાથે કામ કરીને અંજલિબેન સાથેનો જે નજીકનો ખરબો હતો અને વિજયભાઈ સાથેની જે સંસ્મરણીયતા હતી, એમની સાથે જે કામ કર્યું હતું એના ભાગરૂપે એના માટે થઈને આજે અમે અંજલિબેનને મળ્યા અને એમને આશ્વાસન આપ્યું છે.